હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે યુનિટ 4 મેમરી ઓર્ગેનાઇઝેશન એમાં એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ મેમરી. સો ફર્સ્ટ ઓફ ઓલ, memory classification. There are two types of memory: primary memory and storage memory. ત્યાં પ્રાઇમરી મેમરીમાં આપણે પાછા બે ટાઈપ પડે છે, રીડ એન્ડ રાઇટ મેમરી એન્ડ રીડ ઓનલી મેમરી, એટલે કે રેમ અને રોમ. આ રીડ એન્ડ રાઇટ મેમરી એટલે કે એમાં રીડ પણ કરી શકો અને રાઇટ પણ કરી શકો એવી મેમરીને રીડ ઓર રાઇટ મેમરી કહેવાશે, જેને સિમ્પલમાં આપણે રેમ કહીએ છીએ, રેન્ડમ એક્સેસ મેમરી. સેકન્ડ ટાઈપ છે રીડ ઓનલી મેમરી, જેને આપણે શોર્ટ ફોર્મમાં રોમ કહીએ છીએ. રેમના પાછા બે ટાઈપ પડે છે, સ્ટેટિક રેમ એન્ડ ડાયનેમિક રેમ, એસ રેમ એન્ડ ડી રેમ. રોમના પાછા બે પ્રકાર પડે છે, ઈ પ્રોમ, ઈ સ્ક્વેર પ્રોમ, માસ્ક પ્રોમ અને પ્રોમ. તો સૌથી પહેલાં આપણે રેમ વિશે ચર્ચા કરીએ. એની પહેલાં આપણે મેમરી ક્લાસિફિકેશન જોઈ લઈએ. તો મેમરી ઇઝ એ બેઝિક કમ્પોનન્ટ ઓફ એ માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ. કોઈ પણ માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ હોય એનો બેઝિક કમ્પોનન્ટ કોણ છે? તો કે મેમરી. ઇટ સ્ટોર્સ બાઇનરી ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા ફોર ધ માઇક્રો પ્રોસેસર. એટલે કે એ શું સ્ટોર કરે છે? તો કે જે પણ ઇન્સ્ટ્રક્શન આપણે બનાવીએ છીએ એ ઇન્સ્ટ્રક્શનને સ્ટોર કરે છે, એઝ વેલ એઝ ડેટા આપણે જે પણ સ્ટોર કરાવીએ છીએ એ સ્ટોર કરે છે. મેઇનલી ઇટ કેન બી ક્લાસિફાઈડ ઇન્ટુ ટુ ગ્રુપ્સ, મેઇન મેમરી એન્ડ સ્ટોરેજ મેમરી. મેમરી શેની બનેલી હોય છે? તો મિત્રો, મેમરી છે એ રજિસ્ટર્સની બનેલી હોય છે. રજિસ્ટર્સ આપણે આની અગાઉ પણ જોયેલા છીએ. રજિસ્ટર્સ શું હોય છે? તો કે ઇટ ઇઝ એ ગ્રુપ ઓફ ફ્લિપફ્લોપ. મેમરીનો જે પાયાનો ભાગ છે એ શું છે? તો કે ફ્લિપફ્લોપ. ઘણા બધા ફ્લિપફ્લોપ ભેગા થઈને રજિસ્ટર્સ બને છે અને આ બધા રજિસ્ટર્સ ભેગા થઈને એક મેમરી બને છે. તો મેમરીનો પાયાનો તમને કોઈ પૂછે કે મેમરીનો પાયાનો એલિમેન્ટ કયો છે, તો એ શું છે? તો કે ફ્લિપફ્લોપ. એના પછી ધ નંબર ઓફ બિટ્સ સ્ટોર્ડ ઇન એ રજિસ્ટર ઇઝ કોલ્ડ એઝ મેમરી વર્ડ. કેટલા બીટ આપણે સ્ટોર કરી શકીએ છીએ રજિસ્ટરમાં એને શું કહેવાશે? મેમરી વર્ડ. ધારો કે 8 બીટ આપણે સ્ટોર કરી શકતા હોય તો 8 બીટને સ્ટોર કરવા માટે જે રજિસ્ટર યુઝ થાય છે એને એક મેમરી વર્ડ કહેવાશે. ઓકે, નેક્સ્ટ, રેન્ડમ એક્સેસ મેમરી, રેમ. તો રેમ વિશે આપણે ડિટેલ જોઈએ. તો રેમ loses its contents when the power is turned off. જ્યારે પણ પાવર ટર્ન ઓફ થાય છે ત્યારે શું થાય? તો કે રેમમાં રહેલી જે પણ ડેટા છે એ લોસ થઈ જાય છે, એટલે લોસ થઈ જાય છે, જતા રહે છે. સો દેટ રેમ ઇઝ ઓલ્સો નોન એઝ વોલેટાઇલ મેમરી. વોલેટાઇલ મેમરી એટલે શું? તો કે જ્યારે પાવર ટર્ન ઓફ થાય ત્યારે જે પણ ડેટા રહેલો છે રેમમાં એ શું થશે? તો કે જતો રહેશે. એટલા માટે એને વોલેટાઇલ મેમરી પણ કહેવાશે. સેકન્ડ ટાઈપ, તો કે રેમને રીડ રાઇટ મેમરી પણ કહેવાય છે, કેમ કે રેમમાં આપણે રીડ પણ કરી શકીએ અને રાઇટ પણ કરી શકીએ. એટલે કે રેમમાં રહેલા ડેટાને આપણે જોઈ શકીએ છીએ, જેને રીડ ઓપરેશન કહેવાય, અને રેમમાં રહેલા ડેટાને આપણે ચેન્જ કરી શકીએ છીએ, જેને રાઇટ ઓપરેશન કહેવાય. રેમના મેઇનલી 3 ટાઈપ છે, એસરેમ, ડીરેમ અને એનવી રેમ. એસરેમ એટલે કે સ્ટેટિક રેમ, ડાયનેમિક રેમ અને એનવી રેમ. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ છે રોમ, રીડ ઓનલી મેમરી. હવે રેમ અને રોમમાં શું ડિફરન્સ છે? તો કે મેઇન તફાવત છે રોમમાં જે રીતના રેમમાં શું હતું? તો કે ઇટ લૂઝિસ કન્ટેન્ટ્સ વેન ધ પાવર ઇઝ ટર્ન્ડ ઓફ. જ્યારે રોમમાં એવું થતું નથી. તો રોમમાં આપણે શું કહી શકીએ? રોમ ડઝ નોટ લૂઝ ઇટ્સ કન્ટેન્ટ વેન ધ પાવર ઇઝ ટર્ન્ડ ઓફ. જ્યારે પણ પાવર ટર્ન ઓફ થાય છે ત્યારે એમાં રહેલો કન્ટેન્ટ છે એ લૂઝ થતો નથી, એ ઇરેઝ થતો નથી. એટલા માટે રોમને નોન વોલેટાઇલ મેમરી કહેવાય છે. ઓકે, ધ માઇક્રો પ્રોસેસર કેન ઓનલી રીડ ફ્રોમ ધીસ મેમરી.
આપણે એમાં રાઇટ ઓપરેશન કરી શકતા નથી. ખાલી એમાં રહેલો જે ડેટા છે એને આપણે રીડ કરી શકીએ છીએ, એને આપણે એક્સેસ કરી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ ROM. There are 5 types of ROM. First is mask ROM, PROM, EPROM, EEPROM and flash memory. ઓકે, તો વન બાય વન આપણે જોતા જઈએ. ટાઈપ્સ ઓફ ROM જે છે એને આપણે વન બાય વન જોતા જઈએ. તો સૌથી પહેલાં જોઈએ માસ્ક ROM. તો માસ્ક ROM શું છે? તો કે ઇન ધીસ ROM એ બીટ પેટર્ન ઇઝ પરમેનન્ટલી રેકોર્ડેડ બાય ધ માસ્કિંગ. માસ્કિંગ વડે આપણે કોઈ પણ ડેટાને છે આપણે પરમેનન્ટલી રેકોર્ડ કરી શકીએ છીએ રોમમાં. ઓકે, ઇટ ઇઝ એન એક્સપેન્સિવ એન્ડ સ્પેશિયલાઇઝ પ્રોસેસ બટ ઇકોનોમિકલ ફોર લાર્જ પ્રોડક્શન. એટલે આપણે એવું કહી શકીએ છીએ કે માસ્ક ROM છે એ એક્સપેન્સિવ છે. જો નાના પાયે આપણે કોઈ પણ પ્રોસેસ કરવી હોય, કોઈ પણ ડેટાને સ્ટોર કરવો હોય તો માસ્ક ROM છે એક્સપેન્સિવ થઈ શકે. પણ મોટા પ્રમાણમાં આપણે જો પ્રોડક્શન કરવું હોય તો માસ્ક ROM છે એ ઇકોનોમિકલ સાબિત થાય છે. તો આપણે એવું કહી શકીએ કે માસ્ક ROMને જો આપણે યુઝ કરવું હોય તો આપણી જે એપ્લિકેશન છે એ લાર્જ એપ્લિકેશન હોવી જોઈએ. નાની એપ્લિકેશન માટે એ એક્સપેન્સિવ સાબિત થશે. ઓકે, તો માસ્ક ROMમાં શું યાદ રાખવાનું છે? તો કે ઇટ રેકોર્ડ્સ પેટર્ન પરમેનન્ટલી with the masking and it is expensive for small scale application and economical for large scale production. નેક્સ્ટ ટાઈપ જોઈએ આપણે PROM. PROMનું ફૂલ ફોર્મ શું છે? તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બરાબર, ધીસ મેમરી કેન બી પ્રોગ્રામ્ડ બાય ધ યુઝર વિથ એ સ્પેશિયલ PROM પ્રોગ્રામર. આપણે રોમમાં કોઈ ડેટા છે એ નાખવા હોય તો શું યુઝ કરવું પડે? તો કે પ્રોમનું એક સ્પેશિયલ પ્રોગ્રામર હોય છે. એ પ્રોગ્રામર વડે આપણે ડેટા છે એ સ્ટોર કરાવી શકીએ. આ પ્રોસેસને શું કહેવાશે? તો કે બર્નિંગ ધ PROM. જે ડેટાને આપણે PROM પ્રોગ્રામર વડે અપલોડ કરશું, ઇન્ફોર્મેશનને અપલોડ કરશું, એ પ્રોસેસને શું કહેવાશે? તો કે બર્નિંગ ધ PROM. અને આ જે ઇન્ફોર્મેશન સ્ટોર થાય છે બાય બર્નિંગ ધ PROM એ કેવી છે? તો કે પરમેનન્ટ છે. એમાં પછી કંઈ ચેન્જ થઈ શકે નહીં. વન ટાઈમ પ્રોગ્રામ આપણે કરી શકીએ. એક વખત પ્રોગ્રામ થઈ ગયા પછી, એક વખત જે ડેટા સ્ટોર થઈ ગયા પછી એ ડેટામાં કાંઈ આપણે સ્ટોર કરી શકતા નથી. તો આ હતું PROM. નેક્સ્ટ જોઈએ EEPROM. EEPROMનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિકલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આમાં પણ પ્રોમની જેમ જ આપણે ઇન્ફોર્મેશન સ્ટોર કરી શકીએ બાય બર્નિંગ ધ EEPROM. ચેન્જ શું છે? તો કે પહેલાંમાં શું હતું? વન ટાઈમ પ્રોગ્રામ થઈ ગયા પછી આપણે એમાં કોઈ પણ ચેન્જ કરી શકતા નથી. જ્યારે EEPROMમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ. ઓલ ધ ઇન્ફોર્મેશન કેન બી ઇરેસ્ડ. ચેન્જ કરવા માટે આપણે શું કરવું પડે? તો કે જે ડેટા રહેલો છે EEPROMમાં એ ડેટાને આપણે ઇરેઝ કરવો પડે. તો EEPROMમાં એ વસ્તુ પોસિબલ છે. આપણે ઇરેઝ કરી શકીએ છીએ ડેટાને, જ્યારે પ્રોમમાં એવું પોસિબલ નથી. તો આમાં ઇરેઝ કરવા માટે શું કરી શકીએ? તો કે અલ્ટ્રાવાયોલેટ લાઇટ જે છે એ ક્વાર્ટઝ વિન્ડોમાં આપણે પસાર કરીએ તો જે પણ ઇન્ફોર્મેશન છે એ આખી ઇન્ફોર્મેશન છે ઇરેઝ થઈ જશે. અને આ ઇરેઝ થવા માટે લાગતો ટાઈમ કેટલો છે? તો કે 15 થી 20 મિનિટ. 15 થી 20 મિનિટમાં જે પણ ડેટા હશે EEPROMમાં એ આખો ડેટા છે એ શું થઈ જશે? ઇરેઝ થઈ જશે. પણ આમાં શું ડિસએડવાન્ટેજ છે? તો કે આપણે આમાં સિલેક્ટિવ ઇરેઝ કરી શકતા નથી. જો આપણે ઇરેઝ કરવું હોય તો આખો ડેટા છે ઇરેઝ થઈ જશે. ઓકે, નેક્સ્ટ જોઈએ EEPROM. ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. આનું ફૂલ ફોર્મ છે EEPROMનું. આમાં પણ સેમ વે EEPROMમાં જેમ કર્યું હતું એમ જ છે, પણ આમાં શું છે? તો કે એક વસ્તુ આમાં ચેન્જ છે. આમાં આપણે સિલેક્ટિવ ઇરેઝ કરી શકીએ. જે ડેટાને આપણે ઇરેઝ કરવો હોય એને ઇરેઝ કરી શકીએ અને જે ડેટાને રાખવો છે એને રાખી શકીએ છીએ વિધાઉટ ઇરેઝિંગ. બરાબર. અને બીજો એડવાન્ટેજ એ છે તો કે એન્ટાયર ચિપને જો આપણે ઇરેઝ કરવી હોય તો એના માટે લાગતો ટાઈમ છે 10 મિલીસેકન્ડ છે. જ્યારે પહેલાંમાં આપણે જોયું હતું EEPROMમાં શું હતું? ઇરેઝિંગ પ્રોસેસ જે છે એને કેટલો ટાઈમ લાગે છે? તો કે 15 થી 20 મિનિટ. બરાબર.
જ્યારે સ્ક્વેર પ્રોમમાં 10 મિલિસેકન્ડમાં આખી ચિપ છે એ ઇરેઝ થઈ જશે. પણ આનો ડિસએડવાન્ટેજ શું છે તો કે ધીસ મેમરી ઇઝ એક્સપેન્સિવ કમ્પેર ટુ EEPROM એન્ડ ફ્લેશ મેમરી. તો આપણે ઇકોનોમિકલ જો મેમરી યુઝ કરવી હોય તો સ્ક્વેર પ્રોમ છે એ ઇકોનોમિકલ નથી. ભલે એના ઘણા બધા એડવાન્ટેજીસ છે કમ્પેર ટુ EEPROM, પણ આ છે એ એક્સપેન્સિવ છે કમ્પેર ટુ EEPROM અને ફ્લેશ મેમરી. તો હવે આપણે શું જોઈએ તો કે સિલેક્ટિવ ઇરેઝ પણ જોઈએ છે અને ઇકોનોમિકલ મેમરી પણ જોઈએ છે. તો એના માટેનો ટાઈપ છે ફ્લેશ મેમરી. ફ્લેશ મેમરી પણ રોમનો જ એક ટાઈપ છે. એ શું છે તો કે ધીસ ઇઝ અ વેરિએશન ઓફ સ્ક્વેર પ્રોમ. સ્ક્વેર પ્રોમ છે એનું વેરિએશન છે અને જે અત્યારે પોપ્યુલર થયેલું છે. આપણી જે પણ મોબાઈલમાં જે મેમરી છે, કોમ્પ્યુટરમાં જે લેપટોપમાં જે પણ મેમરી છે એ કેવા ટાઈપની મેમરી છે તો કે ફ્લેશ ટાઈપ મેમરી છે. શું થઈ શકે તો કે ધીસ મેમરી ચિપ્સ કેન બી ઇરેઝ એન્ડ પ્રોગ્રામ એટલીસ્ટ એ મિલિયન ટાઈમ્સ. મિલિયન વખત તમે આને પ્રોગ્રામ કરી શકો, ઇરેઝ કરી શકો. રીયુઝેબલ મેમરી છે, બરાબર. ધ પાવર સપ્લાય રિક્વાયરમેન્ટ ફોર પ્રોગ્રામિંગ ધીસ ચિપ વોઝ અરાઉન્ડ 12 વોલ્ટ. 12 વોલ્ટ જેટલી પાવર સપ્લાય જોઈએ જો આને પ્રોગ્રામ કરવો હોય તો. ઓકે, તો આ હતું આપણું મેમરી ક્લાસિફિકેશન. ફરીથી જોઈ લઈએ એક વખત મેમરી ક્લાસિફિકેશન. તો મેમરીના બે કેટેગરીમાં આપણે ક્લાસિફાઈડ કરી શકીએ, પ્રાઇમરી મેમરી અને સ્ટોરેજ મેમરી. બરાબર. મેમરી શું છે તો કે ઇટ ઇઝ અ બેઝિક કમ્પોનન્ટ ઓફ માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ. એ શું સ્ટોર કરે તો કે બાઇનરી ઇન્સ્ટ્રક્શન એન્ડ ડેટા. પછી ઇટ ઇઝ અ મેડ ઓફ રજિસ્ટર્સ. પછી આપણે રેમ જોયું. રેમ શું છે તો કે વોલેટાઇલ મેમરી છે. રેમના 3 પ્રકાર છે, SRAM, DRAM અને NVRAM. રેમમાં આપણે રીડ ઓપરેશન પણ કરી શકીએ અને રાઇટ ઓપરેશન પણ કરી શકીએ. પછી જોયું આપણે રોમ. રોમ એટલે રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી છે એ નોન વોલેટાઇલ મેમરી છે. એમાં માઇક્રો પ્રોસેસર વડે આપણે ખાલી રીડ કરી શકીએ ડેટા. રોમના 5 ટાઈપ છે, માસ્ક રોમ, પ્રોમ, EEPROM, સ્ક્વેર પ્રોમ અને ફ્લેશ મેમરી. પછી આપણે માસ્ક પ્રોમ જોયું. માસ્ક પ્રોમ છે એ પરમેનન્ટલી ડેટાને સ્ટોર કરી શકીએ માસ્કિંગ વડે, અને આ છે એ એક્સપેન્સિવ છે ફોર સ્મોલ સ્કેલ એપ્લિકેશન અને ઇકોનોમિકલ છે ફોર લાર્જ પ્રોડક્શન. પ્રોમ જોયું. પ્રોમ શું છે તો કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એમાં આપણે ડેટાને બાય બર્નિંગ ધ પ્રોમ ડેટાને સ્ટોર કરી શકીએ. એના પછી જોયું આપણે EEPROM, ઇલેક્ટ્રોનિકલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એમાં શું થઈ શકે તો કે જે ડેટા છે એને ઇરેઝ કરી શકીએ છીએ, પણ આમાં ડિસએડવાન્ટેજ શું છે તો કે આખો જે ડેટા સ્ટોર થયેલો છે એ આખો ડેટા છે એ ઇરેઝ થઈ જશે. અને ઇરેઝ થવા માટે લાગતો ટાઈમ કેટલો છે? 15 થી 20 મિનિટ. એના પછી સ્ક્વેર પ્રોમ જોયું. સ્ક્વેર પ્રોમ છે એના ઘણા એડવાન્ટેજ છે. તો કે એમાં આપણે સિલેક્ટિવ ઇરેઝ કરી શકીએ અને આખી ચિપને જો ઇરેઝ કરવું હોય તો 10 મિલિસેકન્ડ જેટલો ટાઈમ લાગે છે. અને લાસ્ટમાં જોયું આપણે ફ્લેશ મેમરી, જે અત્યારે હાલમાં આપણે યુઝ કરીએ છીએ મોબાઈલમાં, લેપટોપમાં જે પણ મેમરી યુઝ થાય છે એ ફ્લેશ મેમરી છે, બરાબર. એ શું છે તો કે સ્ક્વેર પ્રોમનું જે એક વેરિએશન છે એમાં આપણે મિલિયન્સ વખત એટલે કે 1 લાખ વખત, 10 લાખ વખત આપણે ડેટાને ચેન્જ કરી શકીએ, ઇરેઝ કરી શકીએ, સિલેક્ટિવ ઇરેઝ કરી શકીએ. અને એમાં જે પાવર રિક્વાયરમેન્ટ છે એ પણ કેટલી છે? 12 વોલ્ટની. તો આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને આ ટૉપિક સમજમાં આવશે અને આ વિડીયો લેક્ચર દ્વારા આપણે મેમરીનું ક્લાસિફિકેશન છે એ સમજીએ. આમાં તમને કોઈ ડાઉટ્સ હોય તો મને પર્સનલી કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.